ભરૂચની આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં 1476 ભાજપ કાર્યકરો અયોધ્યા ભગવાન શ્રી રામના દર્શનાર્થે રવાના। ભગવાન શ્રી રામને કાર્યકર ભક્તો પ્રાર્થના કરે, આપણે બેઠક 5 લાખ મતોથી જીતીએ। મારુતિસિંહ અતોદડિયા। દેશમાં ભાજપે તમામ આયામો સર કરવા અયોધ્યા ધામનું નિર્માણ કર્યું। કાર સેવક તરીકે હું પણ તાજનો સાક્ષી। મનસુખ વસાવા। ભરૂચ રેલવે સ્ટેશન જય શ્રી રામના ગગનભેદી નાદથી ગુંજ્યું। ભરૂચ જિલ્લા ભાજપ અને રેલવે તંત્ર દ્વારા આજે આસ્થા સ્પેશિયલ ટ્રેનને અયોધ્યા ધામ માટે રવાના કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લાની 5 વિધાનસભામાં સમાવિષ્ટ ભાજપના 1476 કાર્યકરો આજે આસ્થા સ્પેશિયલ ટ્રેન મારફતે ભગવાન શ્રી રામના દર્શન કરવા ભક્તો બની અયોધ્યા ધામ જવા રવાના થયા હતા। ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આ અવસરે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અતોદડિયા, મહામંત્રીઓ નિરલ પટેલ, ફતેહસિંહ ગોહિલ, વિનોદ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, વડોદરા ડીઆરએમ જીતેન્દ્રસિંહ સહિત અન્ય રેલવે અધિકારીઓ અને ભાજપના આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ મનસુખ વસાવાએ દેશમાં નરેન્દ્ર મોદીના વડપણમાં ભાજપ સરકારે તમામ આયામો સર કરી આજે લાખો હિન્દુઓની આસ્થા કેન્દ્ર એવા અયોધ્યા ધામમાં આરાધ્ય દેવ ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિરનું નિર્માણ કરી દીધું છે। તેઓ પણ 2 વખત કાર સેવક તરીકે ગયા હોવાનું જણાવી હવે રામ રાજ્યની સ્થાપનામાં વડાપ્રધાન આગળ વધી રહ્યા હોય આવનાર વર્ષોમાં ભારત વિશ્વગુરુ બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અતોદડિયાએ રામલલ્લાના દર્શને જતા ભાજપના કાર્યકર એવા ભક્તોને ભરૂચ બેઠક પર ભાજપ 5 લાખ મતોથી જીતે તે માટે શ્રી રામને પ્રાર્થના કરવા અનુરોધ કર્યો હતો। આસ્થા ટ્રેનને લીલી ઝંડી આપી મહાનુભાવો ભાજપ હોદ્દેદારોએ પ્રસ્થાન કરાવ્યું હતું। સ્ટેશન પરિસર જય શ્રી રામના દિવ્ય નાદ સાથે પ્રભુ રામમય બની ગયું હતું। રામ મંદિર માટે જે 2 કાર સેવા થઈ એ બંને કાર સેવામાં હું જોડાયો હતો। પહેલી કાર સેવામાં નૈની અમારી ધરપકડ થઈને 14 દિવસ જેલમાં રહ્યા। નૈનીમાં 14 દિવસ જેલમાં રહ્યા। ત્યાર પછી બીજી કાર સેવા થઈ। એ બીજી કાર સેવામાં પૂર્ણ રીતના કાર સેવા અમારા હાથે થઈ। એ મારા માટે ખુશીનો પ્રસંગ છે। મેં જે ઢાંચો હતો એ તૂટતા પણ જોયો છે ને તૂટ્યા પછી જે નવું મંદિર, નાનું મંદિર, છોટા મંદિર કહેવાય, એ મંદિરનું જે નિર્માણ થયું એમાં પણ તે સમય મારું યોગદાન હતું। એમાં મારા હાથે ઈંટો આપી છે અને આરતી થઈ ત્યાં સુધીની ઘટના ઘટે એમાં અમે તાજના સાક્ષી। આ મારા માટે સૌથી જિંદગીનો મહત્વનો પ્રસંગ છે। હું આપ સૌને વિનંતી કરું છું કે ભરૂચ લોકસભા માટે પણ રામ ભગવાન પાસે માગજો કે ભરૂચ લોકસભા 5 લાખ કરતા વધારે વોટથી આપણે વિજયી થઈએ। મને ચોક્કસ આ સૌ પર ભરોસો છે, વિશ્વાસ છે કે આપની મહેનતથી આ આપણો 5 લાખનો આપણે પાર જઈ રહ્યા છે। આજે આપણે સૌ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના દર્શનાર્થે જઈ રહ્યા છે। મિત્રો, મારી આપ સૌને નમ્ર એક વિનંતી છે કે પોતાના ડબ્બામાંથી કોઈ પણ જગ્યાએ રેલવેના અધિકારીઓની સૂચના વગર નીચે ના ઉતરતા। જે પણ તમને સૂચના આપશે એ તમારા હિતની હશે। આપણે કોઈની પણ સાથે સૂચનાથી હોય એનો વિરોધ કરવા કરતા આપણા ડબ્બાને ઇન્ચાર્જ જે છે તેમનો સંપર્ક કરીશું। મિત્રો, ભારતીય જનતા પાર્ટી જ્યાંથી આપણા ગુજરાતના લોકલાડીલા અને વૈશ્વિક નેતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે શાસનની મુલાકાત સંભાળી છે ત્યારથી દેશના વિવિધ સ્થળોમાં જે પડતર પ્રશ્નો હતા કે જેવા કે 370ની કલમ, CAA, પીપલ તલાક,
અને ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થાય. બધા પૂર્વક આ બધા એક પછી એક આયામો સર કર્યા છે. આવનાર દિવસોમાં નિયલભાઈ કીધું તેમ કાશીમાં થોડા अभी बाकी है ત્યારે આ રામ ભક્તોની આજે જે આસ્થા છે ભરૂચ લોકસભામાંથી જઈ રહી છે તે લોકો પણ રામ ભગવાન પાસે માનતા માને કે આવનારા દિવસોમાં આ પણ પૂર્ણ થાય. આજ રોજ 27 ફરવરીના રોજ માનનીય વડાપ્રધાન શ્રી જે 500 વર્ષથી આપણા હિન્દુસ્તાનને રામ મંદિરની જે ફૂટ લડતી હતી કે ચલો રામ મંદિર જ્યાં ભગવાન અયોધ્યામાં ભગવાન રામનો જ્યાં જન્મ થયો હોય ને એ મંદિર ના બનાવી શકતા હોય ત્યારે આજના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે એના સાથે જે આયોજન કરવામાં આવ્યું છે તમામ હિન્દુસ્તાનમાંથી આસ્થા ટ્રેનનો, જે લોકોની આસ્થાને સાકાર કરવા માટેની ટ્રેન છે, એમને દર્શન કરવા માટે અહીંથી ભરૂચ જિલ્લો આજે પહેલી ટ્રેન અહીંથી ઉપડે છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે ભરૂચ જિલ્લાના ભાજપના તમામ હોદ્દેદારોનો, ખાસ કરીને મારુતિસિંહ અટોદરિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજ રોજ અમે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના લગભગ અમારી 5 વિધાનસભાના લગભગ 1476 કાર્યકર્તાઓ આજે અયોધ્યા દર્શને જઈ રહ્યા છે. રામ ભગવાનના દર્શન કરવા અમને આજે એક એનો લાભ મળ્યો છે. એ બદલ હું પાર્ટીનો અને અમારા અધ્યક્ષ મારુતિસિંહ અટોદરિયા અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, આપણા વડાપ્રધાનનો અમે ખૂબ ખૂબ આભારી છીએ. અને આજે અમે જે 500 વર્ષનું આપણે જે વિચારી રહ્યા હતા એ સપનું આજે પૂરું થઈ જવા રહ્યું છે. અસ્તુ. આજે ભરૂચ જિલ્લા માટે આનંદ અને ગૌરવનો દિવસ છે કે ભરૂચ લોકસભા વિસ્તારના રામ ભક્તો આજે અયોધ્યા રામલીલાના આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં અયોધ્યા જઈ રહ્યા છે. 1400 જેટલા ભક્તો રામના દર્શન માટે જઈ રહ્યા છે. આ એ રામ મંદિર અયોધ્યાનું છે કે જેના માટે વર્ષો પહેલાં રામ જન્મભૂમિ માટે આંદોલનો થયા. રામ જન્મભૂમિ આપણે પ્રાપ્ત થઈ ત્યાર પછી સુપ્રીમ કોર્ટના માધ્યમથી મંદિર નિર્માણ થયું અને ભવ્ય મંદિર નિર્માણ થયા પછી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેઓએ પણ આખી જિંદગી રામ જન્મભૂમિ રામ મંદિર માટેની અનેક આંદોલનોમાં તેઓ જોડાયા. અને સૌભાગ્યની વાત એ છે કે એવા મહાપુરુષોના હાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ખૂબ ભવ્ય રીતના સંપન્ન થયો. આજે વર્ષો સુધીની રામ ભક્તોની, હિન્દુ સમાજની એક આસ્થાનું કેન્દ્ર અયોધ્યામાં રામ જન્મભૂમિ પર એમના પૂર્વજે મંદિર બનાવ્યું હતું, પણ કોઈ કારણસર એના એ ધ્વંસ થઈ ગયું અને ત્યાં બીજું ઢાંચો તૈયાર થઈ ગયો. એના કારણે જે આંદોલનો અનેક થયા અને આંદોલનોના પરિણામે આજે ત્યાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું. રામલલા ત્યાં બિરાજમાન છે. એ દેશના લાખો ને કરોડો રામ ભક્તો આજે અલગ અલગ રીતના ત્યાં દર્શન માટે જઈ રહ્યા છે. બધાની એક જ આશા છે કે દેશમાં સાચા અર્થમાં રામ રાજ્યની સ્થાપના થાય, સૌના સાથ સૌના સહકાર ત્યાં દેશનો વિકાસ થાય. ગરીબથી માંડી, મધ્યમ વર્ગથી માંડી, ખેડૂતથી માંડીને અનેક નાના મોટા બધા જ ક્ષેત્રના કર્મચારીઓ, તમામ લોકો આ દેશના નિર્માણ કાર્યમાં
સાચા અર્થમાં દેશમાં રામ રાજ્યની સ્થાપના થાય, એમાં બધા જ લોકોનું યોગદાન હોય અને બધા જ લોકો એક સુખી થાય, એ સંકલ્પના એ કલ્પના સાથે આજે બધા અયોધ્યામાં રામલલાના દર્શન કરી રહ્યા છે. આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ દેશની જનતા ખૂબ ખૂબ આભાર માને છે કે રામ જન્મભૂમિ રામ મંદિરના નિર્માણ માટે એમાં યુવા અવસ્થામાં ખૂબ આંદોલનો કર્યા, પરંતુ એ દેશના પ્રધાનમંત્રી બન્યા પછી રામ મંદિરનું નિર્માણનો માર્ગ એટલો સરળ મોકળો બન્યો. મંદિર નિર્માણ પછી એમના હાથે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ અને આજે તેઓ સાચા અર્થમાં દેશમાં રામ રાજ્યની સ્થાપના થાય એના માટે અનેક પ્રકારની જનકલ્યાણની યોજના લઈને ચાલી રહ્યા છે. સાચા અર્થમાં દેશમાં રામ રાજ્યની સ્થાપના થઈ ચૂકી છે. એમના મનમાં એક જ આશય છે, કોઈના માટે ભેદભાવ નથી, કોઈના માટે ઈર્ષા નથી, પણ ભારત દેશ પણ એક સમૃદ્ધ રાષ્ટ્ર બને, ભારત દેશ પણ એક મજબૂત રાષ્ટ્ર બને અને બધા દેશના વાસીઓ એક સંગઠિત થઈ અને દેશના વિકાસમાં બધા પોતપોતાનું યોગદાન આપે, એ માટે તેઓ સતત એક સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છે. અને બધા જ લોકો એક બધા દેશના નાગરિકોમાં એ આધ્યાત્મિક ભાવના, બધાનું જીવન રામ બને એ સંકલ્પ સાથે ચાલી રહ્યા છે. રામ ભગવાન એ પરમાત્મા છે અને એ પરમાત્માની કૃપા બધા જ પર બની રહે એના માટે નિરંતર તેઓ આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ પરમાત્માને પણ અલગ અલગ સ્વરૂપોની એ આરાધના કરી રહ્યા છે. તો આપણા માટે દેશના પ્રધાનમંત્રી એ પ્રધાનમંત્રી નથી, પરંતુ આ દેશના એક મહાપુરુષ છે કે સાચા અર્થમાં દેશને એક ઉપર ઉઠાવવાનો, દેશની ખૂબ પ્રગતિ થાય, ભારત માતાને પરમ વૈભવના શિખરે સુધી પહોંચાડવાના અથાગ પ્રયત્નો તેઓ કરી રહ્યા છે. તો આ મહાન કાર્યમાં આપણે પણ બધા જોડાઈએ અને આજે જે રામ ભક્તો અયોધ્યા દર્શન કરવા માટે જઈ રહ્યા છે એ બધાને જ પણ મારી અપીલ છે કે બધા જ રામ ભગવાનને પ્રાર્થના કરો કે દેશના પ્રધાનમંત્રીની હજુ પણ આપણે જરૂર છે અને ફરી પણ તેઓ ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બને અને હજુ રાષ્ટ્ર નિર્માણમાં ઘણું બધું તેમના હાથે કાર્ય કરવાનું છે. તો તેમને હજુ પણ ઘણી બધી શક્તિ આપે, તેમના સાથીઓ ફરી પણ આ દેશનું સુકાન સંભાળે અને સાચા અર્થમાં આજે રામ રાજ્ય જે આપણે આખા દેશમાં રામમય બને, રામ રાજ્યની સાચા અર્થમાં આપણી કલ્પના જે છે એ સાકાર થાય, એના માટે આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીશું. આ કારસેવકો જ કહી શકાય. હું પણ અયોધ્યામાં 2 વખતની કારસેવામાં જોડાયો હતો અને જ્યારે અયોધ્યા ગયો છે ત્યારે ભગવાન રામચંદ્રએ ભગવાનને એ જ પ્રાર્થના કરી છે કે સાચા અર્થમાં રામ મંદિરનું નિર્માણ થાય અને સાચા અર્થમાં દેશમાં રામ રાજ્યની સ્થાપના થાય. અને ખરેખર અમારા વર્ષોની આજે પ્રાર્થના જે છે સફળ થઈ જોઈ રહ્યા છે. અને આ બધા સૌ રામ ભક્તોને વિનંતી કરું છું કે શ્રદ્ધાપૂર્વક એક દિલથી તમે પ્રાર્થના કરજો ભગવાનને કે આપણો દેશ ખૂબ પ્રગતિ થાય, અમેરિકા, જાપાન, જર્મની હરોળમાં આપણો દેશ પણ ખૂબ પ્રગતિ કરે અને વિશ્વના મહાસત્તા છે એના પર ઉપર દેશ મજબૂતાઈથી આગળ વધે, સમગ્ર વિશ્વનું નેતૃત્વ ભારત કરે, એ બધા ભગવાન રામને પ્રાર્થના કરીશું. ભગવાન શ્રદ્ધાના ભૂખ્યા છે, પ્રેમના ભૂખ્યા છે. શ્રદ્ધા અને પ્રેમથી પ્રાર્થના કરીશું તો અવશ્ય ભગવાન પ્રાર્થના સાંભળશે. બધા જ રામ ભક્તોને મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે કે તેમની યાત્રા ભગવાન શ્રી રામ સફળ બનાવે.